જલધિ ઉપર સે તું કામ જેમાં, શિલ્પી હતા નળ નીલ બેય તેમાં, શિલ્પી સુવર તાલ ધામ કામ, નર પુરુષોત્તમ ને હિરાજ નામા. રામ પ્રભુએ સમુદ્ર ઉપર પાજ બાંધી ત્યારે શિલ્પી કોણ હતા? નળ અને નીલ બે વાંદરા હતા. સમજાય ના? એમ વડતાલ મંદિર બાંધવામાં શિલ્પી પુરુષોત્તમ અને હીરાજી આ બે ને મહારાજ શિલ્પી તરીકે રાખ્યા છે. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચતે હરિલીલામૃતે અષ્ટમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સિંહ સંવાદે વૃત્તાલય શ્રી હરિ મંદિર સૂચના કરણનામા સપ્તમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મુનિ મુક્તાનંદે પ્રભુ પદ નમીને વળી કહ્યું, હવે તો હે સ્વામી કરતવ કહું તે હજર રહ્યું. ઠરાવો કોઈને જણસ સહુ સંભાળ કરવા, ઘણી વસ્તુ સર્વે નિશિ સમય એકત્ર ઠરવા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે બધાને કહી તો દીધું સેવા કરજો, મદદ કરજો, આમ કરજો, તેમ કરજો, બધા કરશે હાલો, પણ કેશો તો કરશે? કીધા વિના કોઈ કરશે નહીં. નિત્યાનંદ સ્વામી કે મહારાજ ઈ વાત બધી સાચી છે કે હો, આમાં થોડાક મોટા મોટા માણસની પણ જરૂર પડે, રાજદ્વારી માણસો. તો ઈ આજુબાજુના ગામડાના આ બધા આવ્યા હતા ઉત્સવમાં અહીંયા વડતાલમાં, એને મહારાજે બધાને બોલાવ્યા. અજુભાઈ નામે કરીને અમીન મુમદાના હતા, બીજા નડિયાદના ગંગારામભાઈ હતા, વસોના વિપ્રવાલા ધ્રુવ હતા. એ બધા મોટા મોટાને મહારાજ બોલાવીને કે કચેરીનું કાંઈ કામ પડે, કચેરીનું એ તમે સંભાળજો, કે સમજા ને કાંઈક સરકારી કામ પડે ને એ બોલો કે મહારાજ એ વાતમાં તમે કાંઈ ચિંતા ન લેજો, કે એ બધું કામ કરી દેશું. ક્યારેક પથ્થર આવે ખબર, ટેક્સ લાગે ને બધું, આ બધું લાગતું અમને પહેલા, હવે તો કાંઈ નથી લાગતું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ એ બધું બરોબર, હવે જે હારા બુદ્ધિશાળી હોય ને એને એવું કામ હોપો કે એક એક મહિનો અહીંયા કને રે. શું સમજ્યા? એક એક મહિનો સેવા આપવામાં આપે વારાફરતી. એક મહિનો એક રે, એનો મહિનો પૂરો થાય તો બીજા હરિભગત આવે અને બીજો મહિનો ઈ રે. મોટા મોટા કહેવાય છે ને વસ્તુ આડી ઓરી ક્યાંય ન થાય વગેરે વગેરે, કાષ્ટ છે, પથ્થર છે, ઈંટો છે, આજુબાજુ વાળા માણસો કોઈ વસ્તુ ઉપાડી ન જાય એને માટે મહિનો સુધી સેવા કરવાનું શ્રીજી મહારાજે કામ સોંપ્યું છે. લો કેટલા ગરીબ ભગતને એક મહિનો હાજરી તમે આપજો. કે બધાએ કીધું જો અક્ષરાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, એ અમને ચિઠ્ઠી મોકલશે, ગાડાવાળા બધા હતા ને, એટલે જેટલા જોશે એટલા ગાડા ભેગા કરીને અમે પહોંચી જશું મહારાજ કામ કરવા માટે. હો, મંદિરની સેવા કરવામાં જરા આનાકાની કરશું નહીં, ખૂબ સેવા કરશું. કે એવી મહારાજે ખૂબ ભલામણો બધાને કરી અને પછી મંદિરનું કામ શરૂ થયેલું છે. થોડાક દિવસ મહારાજ રહ્યા, હવે કામ ધમધોકાર ચાલ્યું છે. પછી શ્રીજી મહારાજ બીજા સંતોને ગામડા ફરવા માટે મોકલ્યા છે અને શ્રીજી મહારાજ પણ ગઢપુર જવા માટે તૈયાર થયેલા છે. મહારાજ નીકળ્યા છે. હો, જે ગામ માહી સત્સંગ ખાસો, તે ગામ માહી વસી રાત વાસો, વાટે વિત્યા વાસર કાંઈ જ્યારે, ગયા પ્રભુજી ગઢપુર ત્યારે. હવે મારે સીધા ગઢપુર નથી ગયા, જે ગામમાં સારો સત્સંગ હતો ને ત્યાં રાત રોકાઈ, ત્યાં સભા કરી, ભોજન જમે, એકાદ બે રાત રોકાય, એ સત્સંગનું પોષણ થાય. એમ રહેતા રહેતા ઘણે દિવસે શ્રીજી મહારાજ ગઢપુર પહોંચ્યા છે. થોડુંક લાંબુ થાય એટલે ગઢપુર વાસી થોડાક ઉદાસ જેવા થઈ જાય, સમજાના? પણ મહારાજ આવે એટલે આનંદ થઈ જાય.
અને ગઢપુર વાસીને તો એક અલભ્ય લાભ મળતો હતો. એને માટે તો કેવું હતું, હંમેશને માટે આનંદ આનંદ. દ્રઢ કરી વરે તાલ માહી પાયો, રસિકરમાં વરધામનો રચાયો. અમા ઉર દ્રઢ એમ કૃષ્ણ થાય, અચળ સ્થિતિ કરીને ઠરો સદાય. ગ્રંથ કરતા વચ્ચે વચ્ચે એવું કહે છે, વડતાલ મંદિરનો જેવો પાયો નાખ્યો ને અચળ, એવો અમારા અંતરમાં પ્રભુ આપણા પ્રત્યે અચળ પાયો રહે સત્સંગનો. આડોરો ન થાય કે. શ્રી ગિરધર ગઢપુર વિશે વસ્યા કરી સુખે નિજવાસ, એ અવસર આવ્યું વર્ષા ઋતુ ચાતુર્માસ. કથા મહાભારત તણી વૃષ સુતે વંચાવી ત્યાં, વર્ણાશ્રમના ધર્મ જે ઇતિહાસ સહિત જે માયા. ગઢપુરમાં શ્રીજી મહારાજને ચાતુર્માસની શરૂઆત થઈ. આવે છે ને ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા, કથા સાંભળવી, સત્શાસ્ત્રનું વાંચન કરવું, વિદ્વાન હોય ભણેલા એને ભાગવત કે વાંચવું, દસમ સ્કંદ પંચમ સ્કંદ. તો શ્રીજી મહારાજ ગઢપુરમાં રહ્યા અને મહાભારતની કથા ચાલુ કરી. બીજા શાસ્ત્રો ખૂટી પડે, આ હારું ખૂટે જ નહીં, વાંચ્યા જ કરો ને પાર જ ના આવે. મહાભારતની શરૂઆત કરાવી ગઢપુરમાં. એમાં સરસ મજાના વર્ણાશ્રમના ધર્મ આવ્યા. 4 વર્ણ 4 આશ્રમ, નહીતર ભગવાનને શું જરૂર સાંભળવાની. મહારાજ આરામથી સાંભળ્યા છે વર્ણ અને આશ્રમના ધર્મ. શા માટે કથા કરાવી? સત્સંગીઓને સંભળાવવા માટે. એના માટે શ્રીજી મહારાજ પોતે પણ રુચિ બતાવે છે. શાસ્ત્ર સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે, આત્મા તથા શ્રી પરમાત્મ જ્ઞાન, શાસ્ત્રો સુણ્યાથી જમડે નિદાન. થોડીક કથા આવે સત્શાસ્ત્રોનું શ્રવણ વાંચનના મહિમાની આવે છે. શાસ્ત્રોનું શ્રવણ કરવાથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય છે, ધર્મનું જ્ઞાન થાય છે, રાજનીતિ અને વ્યવહાર નીતિનું પણ ખબર પડે છે. આ લોક શું છે ને પરલોક શું છે એ પણ સત્શાસ્ત્રોનું વાંચન કરવાથી કે શ્રવણ કરવાથી ખબર પડે છે. રસ્તો જીવને શાસ્ત્રમાંથી મળે છે. આ લોકમાં કેમ હાલવું, પરલોકમાં કેમ જાવું, રસ્તો. છતાં પણ જે વાંચનારની બુદ્ધિ જેવી હોય ને એવું ગોતે માંથી પાછું એ ચાયણી નાખે. ચાયણી કેટલાકને તો શાસ્ત્રમાં દોષ દેખાય લ્યો, એમે અમુક વાત જતી કરે કે એ તો લખ્યું હોય કે આપણે આમ કરવું. એવા કેટલા પંથ છે આપણામાંથી અલગ પડેલા. ઈ મારા એવી વાતો કરે ને મને એકાદ વાર ભટકાઈ ગયો તો હરખો કરીને. મને કે આ મુક્તાનંદ સ્વામી અને આ બધા સાધુ હતા ને મહારાજને કોઈ માનતા નતા, કે મહારાજને ભગવાન નતા માનતા, કે એટલે મહારાજ કંટાળીને ધામમાં હાલી ગયા. એવો મડ્યો મારી સામે સમજા. એ કે નહીં તો મહારાજને 100 વર્ષ જીવું હતું કે લ્યો 50 વર્ષ ન કર્યા પૂરા, કે એવા કંટાળી ગયા હતા કોઈ માનતું નતું. કે પછી મેં કીધું સ્વામિનારાયણ સત્સંગી કોણ હતું અહીંયા ઉભો રવાનો થાય અહીંયાથી. મેં કીધું સ્વામિનારાયણ ભગવાન માનતો તો એનું ન માને વાતમાં માલ શું હોય. કીધું મેં ચોખ્ખું કીધું મારી સામે કોઈ દિવસ હવે ચર્ચા કરવા ના આવતો તું, વાત જ ના ખપે. એ બીજા પંથ નો હતો મારો, સમજા ને. છૂટા પડેલા એવા પંથ અમુક એવા ભયંકર છે ને વાત જવા દો, સમજાય કે નહીં. એવી વાતો બનાવીને કરે પોતાનું કક્કો આગળ વિહારવા માટે. દુષ્ટો થયા રાવણ કંસ જેવા, કેટલાક દુષ્ટો રાવણ અને કંસ જેવા થયા. આજ દિવસ સુધી એની નિંદા થાય છે. જો તો એવા અધર્મી કદીએ ના થવું મહારાજ કે હો. શાસ્ત્રો સાંભળવાથી આ બધું સમજાય, શાસ્ત્રો વાંચવાથી ખબર પડે. અને શાસ્ત્રોનું પણ તત્વ છે ને એ સદગુરુઓ જાણે છે. વૃથા ભણેલા અભિમાન આણે, બહુ અભિમાન કરે અમે આમ શાસ્ત્ર જાણીએ, એમાંથી તો અભિમાન આવે.
ખાલી શાસ્ત્ર જાણવાથી અભિમાન આવે. ભગવાનની ભક્તિ કરવાથી શાસ્ત્રના અર્થ સમજાય છે. ભક્તિ વિના કાંઈ ખબર પડતી નથી. બુદ્ધિ બળે કોઈ દિવસ શાસ્ત્ર સમજાતા નથી. સત્શાસ્ત્ર છે ને એ દૂધની સમાન છે. કેવા છે? દૂધ જેવા છે. અને સત્સંગ છે એ સાકર જેવો છે, અને કુસંગ છે એ ઝેર છે. સત્શાસ્ત્રો દૂધ જેવા છે ભલે, એમાં જો કુસંગ પડે ને તો ઈ નહીં, શાસ્ત્ર ઝેર જેવા થઈ જાય. બોલો, કુસંગ જો માય પડે તો. ગીતા ભલી શ્રી ભગવાન ભાખી, હું એક છું ઈશ્વર એમ દાખી. તથાપિ જો કોઈ કુસંગી ગાવે, તો જીવને ઈશ્વર તે ઠરાવે. ગીતાજી છે ને એમાં ભગવાન કે છે હું જ ભગવાન છું. છતાં ગીતા વાંચવા વાળા પણ કેટલાક નવા ભગવાન બેહારી દીધા છે. બોલો, ગીતાના જ્ઞાની માણસને ભગવાન કરીને પૂજા કરવા માંડી ગયા છે. બોલો, ગીતામાં ક્યાં આવે એવું? માણને ભગવાન માનવો સત્સંગ નથી, સાચા સંતનો સમાગમ નથી, તો ગીતામાંથી પણ ખોટા ભગવાન બનાવી નાખે. એટલે શાસ્ત્ર પોતાની મેળે કોઈ દી સમજાઈ જાતા નથી ભાઈ. ઊંધે રસ્તે ચડાવી દે શાસ્ત્ર, પોતે કોશિશ કરવા જાઓ તો. જ્યારે પ્રભુના અવતાર થાય, શાસ્ત્રો જ જાણે નહીં ઓળખાય. કાલિંદી કાંઠે વસતા ભણેલા, તેણે નહીં શ્રી હરિ ઓળખેલા. શાસ્ત્રથી જો ભગવાન ઓળખાઈ જતા હોય તો આ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય છે. બધા માને છે ને માની જાય છે. ભગવાન ઓળખાઈ જાય છે શાસ્ત્રથી. સાધુ ઓળખાવે, સાધુથી જ ભગવાન ઓળખાય છે. જો શાસ્ત્રથી ભગવાન ઓળખાઈ જતા હોય તો કાલિંદીને તીરે એટલે યમુનાને તીરે ઓલા મથુરાના ચોબા યજ્ઞ કરતા હતા, કૃષ્ણ આવ્યા હતા, ખાવાનું માગ્યું પણ દીધું નહીં, કાઢી મૂક્યા. લ્યો, ઓળખાઈ ગયા ભગવાન. ગોપી ગોવાડી કઈ ભણ્યા હતા પણ ભગવાનમાં પ્રેમ કર્યો, ભક્તિ કરી. પ્રેમ એટલે ભક્તિ, તો એને ભગવાન ઓળખાણા. હા, એટલે શાસ્ત્રથી ભગવાન નથી ઓળખાણતા, સંતોથી ભગવાન ઓળખાય છે. સંતોથી ભગવાન ઓળખાયા પછી તમે સત્શાસ્ત્રનું સેવન કરો ને તો એ વસ્તુ પુષ્ટિ મળે. એને પુષ્ટિ, જો આપણે સત્સંગ મળ્યો છે બરોબર, આપણે 7 ગામ કહેવાય, એને કોઈક સંતો ઓળખાવ્યા હશે ને. બાકી ભાગવત ગીતા કે ભણીને તમે સ્વામિનારાયણમાં નહીં આવી ગયા હશે ને. મને તીદીના બાપાજી હતા ઈ કોઈક સાધુ મળી ગયા, કે આપણે કેસરા પરમેશ્વર જેવા ને મુક્તાનંદ સ્વામીનો યોગ થઈ ગયો, મુક્તાનંદ સ્વામી જેવા એક સંત મળ્યા અને સમજાવ્યું, આને સમજાઈ ગયું, પછી આવી ગયા સત્સંગમાં બધા. હવે તમે સત્શાસ્ત્ર વાંચો ને તો ઈ જ રસ્તે શાસ્ત્રો તમને સપોર્ટ કરે. પણ બાકી કેવળ શાસ્ત્ર ભાણવાથી શાસ્ત્ર ના પાડે, ભગવાન ઓળખાતા નથી. સંસ્કારથી શ્રીહરિ ઓળખાય છે. બોલો, જીવનમાં સંસ્કાર હોય ને તો ભગવાન ઓળખાય. ભણેલા હશે કે નહીં ભણેલા હોય. ગોપી ગોવાડ કોઈ ભણ્યા નતા, અને ઓલા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા એ ભણેલા હતા પણ ભૂલી ગયા. હો, સુજ્ઞાન તો સદગુરુથી પમાય, શાસ્ત્રો સુણ્યાથી પછી પુષ્ટિ થાય. પુષ્ટિ થાય છે માટે શાસ્ત્રો સાંભળવા સદગુરુ સંતો થકી, અને શ્રદ્ધા ધરીને મન વાણી દેહ સેવા કરવી. આવી મહારાજ બધી વાતો કરી. એટલા માટે મહારાજ કથા સંભળાવતા હતા. હો, મહાભારતની કથા સાંભળી અને હરિભક્તો સાંભળવા આવતા હતા ને બધા. ઈ શ્રીજી મહારાજનો મહિમા કેવો સમજ્યા. અર્જુનને જેવો ભગવાનનો આશ્રય હતો કૃષ્ણનો, એવો મહિમા સમજ્યા. ગઢપુરવાસીને બહુ આનંદ થયો મહાભારતની કથા સાંભળીને. મહારાજમાં નિશ્ચય પાકો કર્યો. પછી તો શ્રીજી મહારાજ ત્યાં જન્માષ્ટમી, પ્રબોધની, આ બધા ઉત્સવ કર્યા. મકર સંક્રાંતિ આવી તો એનો ઉત્સવ કર્યો. એ બ્રાહ્મણોને દાન દીધા. તલના લાડુ વરાયા. મેં પૈસા નાખ્યા, ખબર હે? તલના લાડુને મારે હોના મૂકીને ગુપ્ત દાન કરે બ્રાહ્મણોને. એ જે મકર સંક્રાંતિ લાડુ તલના જડે ને ડાયરેક્ટ ખવાય નહીં, ભાંગવા પડે.
મારે રૂપિયા નીકળે. મહારાજ બ્રાહ્મણોને ખૂબ દાન આપેલા છે. કોઈ બ્રાહ્મણ આવીને મકર સંક્રાંતિને ટેલ નાખે, ખબર શું બોલે ખબર? કોઈ મકર સંક્રાંતિને કંઈક બોલે છે કાંઈક, હે? આ સંક્રાંત પરવણી એમ બોલે, સંક્રાંત મકર સંક્રાંતની પરવણી, તો મહારાજ મકરનું ઉલટું કરીને આપી દે. મકરનું ઉલટું એટલે રકમ, ઈ મહારાજ બ્રાહ્મણે આપતા. હો, ખૂબ રાજી કર્યા શ્રીજી મહારાજ. ત્યાર પછી શ્રીજી મહારાજ પાછા સંત મંડળને લઈ અને ફરતા ફરતા પાછા વડતાલ આવ્યા છે મંદિરને ચેક કરવા માટે. એ મોટા મંદિરનો પરથારમ અથવા તૈયાર થઈ ગયો હતો. હો, મહારાજ જોઈને ખૂબ રાજી થયા. હવે કારખાનું ચાલતું હતું, ધમધોકાર બધા સંતો ને હરિભક્તો ને, કોઈક ઈંટો લઈ આવે ને, કોઈક હાથમાં લઈ આવે ને, કોઈક તગારા ભરી આવે ને, દોડા દોડ કરતા હતા. ક્યાંક ચૂનો પીલાતો હોય ને, ક્યાંક ઈંટો ખડકાતી હોય, ક્યાંક ઈંટો અને પથ્થર ને ગાડાની લાઈનો આવતી હોય ને, રસ્તામાં ભીડ જામી જતી હોય ને, હામાં મળે ત્યારે જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ, આવા બધા એ શબ્દના ગુંજાર થતા હતા. લુહાર હોય લોઢાના કામ કરે ને, સુતાર બધા લાકડાના કામ કરે. આ બધું જોઈને લોકોને એમ થતું હતું, ઓલા પથ્થર ઘરવા વાળા હતા ને, ટચ કરે ને, ઈ આખું ગામ ગાજતું હતું. લ્યો, પથ્થર ઘડાતા હતા. એમાં આ બધું જ લોકો વાતો કરતા હતા કે રામચંદ્રજી ભગવાન રામ સેતુ આવી રીતે જ બાંધ્યો હશે. એ બધા વાંદરા કામે લાગી ગયા હોય એવી રીતે. મહારાજ આનંદ અક્ષરાનંદ સ્વામીને પૂછ્યું, પાયામાં કેટલી ઈંટો નાખી? અરે મહારાજ 9 લાખ ઈંટો પાયામાં. 9 લાખ. મહારાજ શાબાશી આપી. તો પાયા જોરદાર કરે, સમજા ને? અરે મેરુ પર્વત ડગે પણ આ મંદિર નો ડગે, સમજા ને? એ બધી વાતો થઈ, સમજા ને? પછી વસંત પંચમીનો સમયો, રંગ રમવો તો તખા પગી કે મહારાજ અમારે ગામ હાલો બામરોલી. મહારાજ એની ઈચ્છાથી ત્યાં કને ગયા. એ રંગ રમ્યા, કુએ જઈને નાયા, કુવામાં પ્રસાદીનું પાણી નાખ્યું. મહારાજ કે કુવો પણ આ ગંગાજળ બની ગયો. પછી ત્યાં રસોઈ થઈ, મહારાજ જમ્યા. ત્યાંથી બાજુનું ગામ મહુડીએ પરે મહારાજ ગયા. ત્યાં ભક્તોને દર્શન આપી પાછા પ્રભુ વડતાલમાં આવ્યા છે. થોડા દિવસ પ્રભુ રોકાણા વડતાલમાં અને પાછા વળી મહારાજ ત્યાંથી ગઢપુરમાં ગયા છે. મહાભારતની કથા થોડીક અધૂરી રહી ગઈ હતી, એ મહારાજ ત્યાં જઈને પૂરી કરી છે. ત્યાંના વાસીને જે સુખ આપ્યું તે તો કોઈથી જાય ન માપ્યું. ગઢડાના વાસીની તો વાત ન કરી શકાય, એને જે મહારાજે સુખો આપેલા છે. ગઢપુર જન ભાગ્યશાળી ભાસે, પ્રગટ પ્રભુ સમીપે વસે નિવાસે. અવની ઉપર અક્ષરાખ્ય ધામા, ગઢપુર રૂપ ધરી ઠર્યું સુઠામાં. ગઢપુર વાસીના ભાગ્ય તો કહી શકાય નહીં. મારે ત્યાં કને ઘર માનીને પ્રભુ રહ્યા છે, તો શ્રીજી મહારાજ સુખેથી ત્યાં કને રહ્યા છે. ભક્તજનો, આજે અહીંયા કને આપણે કથાની વિરામ આપશું, બાકીની કથા આવતીકાલે. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीला मूर्ति अष्टम कलशे चिंत्यानंद वर्णींद्र अवैसेन्द्र संवादे श्री हरि वृत्तालय गढ़पुर विचरण नामा नवमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.